હાલો દર્શકો, આજે આપણે રક્ષાબંધનના થોડા વિશેષ અર્થો, પ્રતીકો અને બીજી ઘણી બધી બાબતો સમજવા પ્રયત્ન કરીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા જે વેદોના આર્ષદ્રષ્ટાઓ છે, કારણ કે વેદો છે ને કોઈ લખ્યું નથી, ઋષિઓને જે દેખાયું એ ધ્વનિ કંઠસ્થ કર્યું અને પછી તે લિપિબદ્ધ થયું. તો આપણા એ આર્ષદ્રષ્ટાઓ હોય કે આપણા પુરાણોના રચયિતા છે, એ ઋષિમુનિઓ વિવિધ વિષયોના નિષ્ણાત હતા. ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, પર્યાવરણ, પ્રકૃતિ, એમ કહેવાય ને કે એ બધાના ઉપકરણ બનાવનારા આપણા ઋષિમુનિઓ તમામ પ્રકારના એન્જિનિયરો હતા. આટલું જ હતું એવું નહીં, પણ એ મનોવૈજ્ઞાનિક પણ હતા, કારણ કે એ માનવ મનના જાણકાર હતા. એટલે ઉચ્ચ કક્ષાના મનોવૈજ્ઞાનિક કહી શકાય. હવે આપણા દરેક તહેવારો, ઉત્સવો, આ બધું ધર્મની સાથે સાથે સમાજની દરેક વસ્તુ તેમાં આવી જતી હોય છે. ઋતુ, પર્યાવરણ, ધર્મ, શ્રદ્ધા, બરાબર. હવે આપણે આજે જે વાત કરવી છે ને એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. પણ માત્ર એવું ન કહી શકાય કે આ માત્ર ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે, પરંતુ એની સાથે સાથે આપણા સંસ્કૃતિનો ઊંડો સામાજિક, આધ્યાત્મિક, મનોવૈજ્ઞાનિક તહેવાર પણ છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને કંકુનું તિલક કરશે, અક્ષત લગાવશે અને પછી રાખડી બાંધશે અને પછી મીઠું મોઢું કરાવશે. તો એનો પણ અર્થ થાય છે કે બેન જ્યારે પોતાના ભાઈને તિલક કરે છે, અક્ષત લગાવે છે, ત્યારે સાથે પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું તેજ, બળ, સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય હંમેશા અક્ષત રહે, એટલે કે ક્યારેય ખંડિત ન થાય. અને મીઠું મોઢું કરાવે છે તો માણસ જે એકબીજા સાથે કંઈ કડવાશ આવી હોય, કોઈ મન દુખતી હોય, મન મોટાવ થયો હોય, તો એ મીઠા એકબીજાના મોઢાએ ખવડાવી અને મન મોટાવ ભૂલી જવાની વાત આની સાથે જોડાયેલી છે. હવે આપણે આ ભાઈ બહેન આવી રીતે રક્ષાબંધન મનાવે છે, ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે, બહેનને કંઈક ભેટ આપતો હોય છે. હવે આ તો બરાબર, આ બધાની સાથે એક ભાવ મુખ્ય છે રક્ષાનો. આપણે જાણીએ છીએ કે કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી, માતા લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી, અને દ્રૌપદીએ શ્રી કૃષ્ણ ભગવાનને એની આંગળીની પીડામાંથી દૂર કરવા માટે રાખડી બાંધી હતી. અને ઇતિહાસમાં એવી પણ વાત છે કે ઇન્દ્રના પત્ની શચીએ ઇન્દ્રની યુદ્ધમાં રક્ષા માટે રાખડી બાંધી હતી. હવે આ બધા પ્રસંગમાં મુખ્ય ભાવ શું છે? રક્ષાનો. તો અહીં બહેન ભાઈની રક્ષા, બહેનને રાખડી બાંધે છે ભાઈને, અને ભાઈ બહેનની રક્ષાનું વચન આપે છે, પતિ પત્નીની રક્ષા માટે કરે છે, અને માતા પુત્રની રક્ષા માટે કરે છે. મુખ્ય ભાવ રક્ષાનો છે. અને આમ જુઓ તો બલિરાજાની સાથે આ વાત જોડાયેલી છે. તો બલિરાજાને કારણે જ આ દિવસને બળે પણ કહેવામાં આવે છે. બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલાવે છે. યજ્ઞોપવિત એ બ્રાહ્મણની રક્ષા કરે છે, કારણ કે યજ્ઞોપવિતમાં દરેક દેવદેવીઓનો સમાવેશ હોય છે. અને બ્રાહ્મણ પોતે પોતાના જે યજમાનો છે તેને લાડુનો પ્રસાદ અને દરેક યજમાનોને રાખડી બાંધી તેની રક્ષાનો ભાર પોતે લેતા હોય છે. આમ રક્ષાબંધન એ મૂળ રક્ષા કરવાનો ભાવ વ્યક્ત કરે છે. આ સિવાય રાખડી એ માત્ર શરીરની જ નહીં, મનની પવિત્રતાની રક્ષા માટે પણ કહી શકાય. દરેક ભાઈ પોતાની બહેનની રક્ષા માટે વચન આપે છે, પણ એની સાથે સાથે સમાજમાં રહેલી દરેક બહેનોને પણ સંકલ્પ કરે કે આ બહેન, કોઈ પણ બહેન હશે, ક્યારેય કોઈ રસ્તા ઉપર એને કાંઈ તકલીફ પડશે તેને મદદ કરીશ, એની રક્ષા કરીશ. જો આ સ્ત્રી પ્રત્યેનો આદર અને માન દ્રઢ થશે તો આપણા સમાજમાં એમ કહી શકાય કે યત્ર નાર્યતુ પૂજ્યતે તત્ર રમન્તે દેવતા સમાજ શક્ય બનશે. તો આ બધું આપણા દેશમાં પહેલાં હતું જ. અત્યારે સમયની સાથે થોડું બધું પેલું થઈ ગયું છે, પણ ત્યારે તો આ બધા ખૂબ જ સ્ત્રીને માન આપતા હતા. અને એટલા માટે જ દરેક ભગવાનની તમે જુઓ, એની નામની આગળ પ્રથમ સ્ત્રીનું નામ જ હશે. સ્ત્રીની રક્ષા માટે, સ્ત્રીને માન આપવો. જે ઘરમાં સ્ત્રીનું માન અપાતું હોય, કદર થતી હોય, એ ઘરમાં એ પુરુષ સુખી હોય છે. હવે આ રીતે આપણે સમજીએ, અને જ્યારે કોઈ આવી ભાવના સાથે કોઈની રક્ષા માટે કરતા હોય ત્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ પણ એની મદદ માટે આવી જતી હોય છે. હવે ખાસ વાત તો એ પણ સમજી શકાય કે સંતો છે, જ્ઞાનીઓ છે, ભક્તો છે, એના માટે રક્ષાબંધન એટલે શું? તો એ જીવનું શિવ સાથેનું મિલન, એટલે કે ભક્ત સ્નેહનું સૂત્ર, એટલે સ્નેહની રાખડી ભગવાનને બાંધે છે. ત્યારે ભગવાન શું કરે છે કે એના આસુરી તત્વોથી
અને વિકારોથી એની રક્ષા કરે છે અને સંપૂર્ણ એનું યોગક્ષેમનું વહન કરે છે. એટલે રક્ષાબંધન એ માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર તો છે જ, પણ તેની સાથે સાથે આ રીતે દરેક સંબંધોમાં રક્ષાનો ભાવ વ્યક્ત કરતો તહેવાર છે. અહીં ધર્મની સામે કહેવાય ને, ધર્મનો વિજય અધર્મની સામે, ધર્મનો વિજય અસત્યની સામે સત્યનો, અને મનના વિકારોની સામે ભક્તિથી રક્ષા થવી, આ બધા જ ભાવ સમાયેલા છે ને. સરસ મજાની વાત. તો ભગવાનની પ્રાર્થના સાથે આજની વાત આપણે પૂર્ણ કરીશું. વનમાલી ગદિશાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવો ભિરક્ષતુ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણુ નમઃ. ચાલો આવજો.